અમારે ટીનુ મીનુ, એનું નામ છે ટીનુ અને મીનુ. છે વહાં બેઠું એલિયન છે, મોટા માથાવાળો છોકરું ના દોય કા જોરી મોટે આંગળા કૂતરાવાનું ચાલુ કરે ને એવી રીતે કરી આખી કેરી ઘઉં થઈ ગયા રોડ ઉપર ના કરે. તોબા તોબા તોબા, તારા મૂડ ખરાબ. હેલો, ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી રામ. કેમ છો મારા ગુજ્જુભાઈ? તો આપણે હવે અહીંયા ફિલઅપ કરાવશું જીઓ પેટ્રોલ પંપમાં. તો આપણે અત્યારે જીઓમાં અહીંયા ગાડી ફિલઅપ કરાવી નાખી, જેમ કે અહીંયા ઓનલાઈન પેમેન્ટ હતું નહીં એટલે વિજયભાઈએ કેસ આપ્યું એટલે આપણું કામ થઈ ગયું ને કે ધક્કો મારવાનો વારો આવત. અને હવે જઈએ છીએ મસ્ત મજાના રાઈડ ઉપર, જેમ કે વિજય નીકળી ગયો છે, અમારે પાસે જવાનું છે. ચાલો, ટન 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 ટન. નાઇટની રાઈડ જો કંઈક આવી જ હોય, અલગ જ હોય, યુનિક જ હોય. સાચું કહું તો નાઇટની રાઈડ એટલી મસ્ત હોય ને, આમ મજા જ આવ્યા કાંઈ ગાડી હાંકવાની. મળી ક્યાં જવું છે એ બ્રેજાવાળા ભાઈ, મારી આગળ આગળ લગગ આવે છે. ચાલો ભરૂચ ટોલ નાખું. અમારે ટીનુ મીનુ, એનું નામ છે ટીનુ અને મીનુ. અત્યારે વાગ્યા સવારના 6:30 અને આપણે પહેલાં પાછા એક નવા ટોલ નાખે તો અહીંથી હવે બાકા ચીકી બોલાવવાની છે. બાકા ચીકી પાણી પીવાનું બહુ મન થયું. પાણી માગ્યા. ટીનુ અને મીનુને કહી દઈએ પાણી પીવાનું મન છે. અને જો આપણે ફોનમાં ટચ કરવા માટે મેં આંગળી કાપી નાખી તો બી બૂઠું કરી નાખ્યું. આમ હોવું જોઈએ. મારે પાણી પીવું છે, પાણી. ગળું હુકાઈ ગયું, મારું ગળું હુકાઈ ગયું. મારી રે તો બે ના લીલા છે, વહાં બેઠું એલિયન છે, મોટા માથાવાળો. આ લઈ ચાલુ છો સાચું. મોટા માથાનું એલિયન છે, વહાં બેઠું છે. સો હા હેલો, કેમ છો ગુજ્જુ ભાઈઓ? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મિસ્ટરી વ્લોગ. તો આજે આપણે નીકળ્યા છે મસ્ત લોંગ રાઈડ પર. તો ચાલો ધીમે ધીમે જઈએ, આપણી રાઈડ એન્જોય કરીએ. તો ન આવે ના ભાઈ, ક્યાં ઉપડી જાય. મારી મુજને ખબર નથી કાંઈ, ક્યાં મારું ઠેકાણું કાંઈ ના જાણું. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ના જાણું. હરી તું થંડર મારી ક્યાં લઈ જાય કાંઈ ના જાણું. આવા અજીબો કુતરા ભીખ મંગ્યા બેઠા વાહે પડીને દોયડા 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 પાછા ફરી ગયા. મજા આવી ગઈ. જિંદગીની મજા તો આજ છે, બાકી કાંઈ નથી. જો હું આમ મજા કરું છું, તમે કેમ મજા કરો મને કોમેન્ટ કરો ભૂલતા નહીં. બે પોપટ, એક પોપટી ને એક પોપટો. કેટલા નામ વિચાર છે? ટીનુ મીનુ, પોપટો પોપટી રે. 15 minutes later. બાય બાય. હાલો બાય. બ્રેક શું કરે એવું જોઈએ. હાવ નમી ગયું હતું, પડતા રહી ગયા છે બે છોકરા, નાના બાળકો. સમજો હવે તો સમજો, છોકરું ના દોય કા જોરી મોટે આંગળા કૂતરાવાનું ચાલુ કરે ને એવી લે બાંધી એવા દાદા જરી ખળી કરી ઘડીક વાર મજાક મસ્તી કરી. દાદા ભાગી પાછા આપણે ગાડી લઈને લગાવીને ભાગી. દાદા ખુશ થઈ ગયા ઘડીક મસ્તી કરીને. તે હાલ હાલ ફાઇનલી આપણે અત્યારે હાઈવે પર આવી ગયા. ગાડી રંગ રમાવીને ભગાવવાની છે, મન મૂકીને ગાડી ભગાવવાની છે, ખોતરા પાડ નાખવાની છે. હાઈવે ની મજા લેવાની માણ દે ગાડી. मगर क्यों?
ફાઇનલી આપણે ચારે જય દ્વારકાધીશમાં આવ્યા છે. મસ્ત મજાના આવે ચા પાણી પીશું, મગજ ફ્રેશ કરશું અને મજા આવશે. અને હું કઈ એટલે 135 લગીને હાંકી હતી, 132 લગીને ખેંચી. હવે હમણાં આવ્યો ને એટલે હું તો હું ત્યારથી બેઠો ને પછી હે દબાવવા માટે ગાડી હોય એટલે તો ખોલ તો ફાઇનલી આપણે ત્યાં ચા પાણી પી મસ્ત મજાના વિજય કે ફાફડા ને ગાંઠિયા લેવા હતો મસ્ત મજાના જો આ પાલી બેઠી ગયો એની વાત તો છે ક્યારે ફાફડા લઈને આવે પછી ક્યારે સોટી પડું હરી પેટ ને ખાવા હાટું એમ ગોઠિયા ને ફોફડા એ પહેલી ગોઠિયા ને ફોફડા પકડ હું ચાલે તો 5 minutes later. જો તમે 700 વાળા હેલ્મેટ લેવો ને 700 વાળા હેલ્મેટ એટલે કેવું થાય ખબર છે? આ ભાઈ મારો ફ્રેન્ડ એનું હેલ્મેટ 700 રૂપિયાનું હતું. ચાલુ ગાડી વાઇઝર આખું ઉડી ગયું, આગળનું વાઇઝર આવે ને આખું ઉડી ગયું. ત્યારે જો પાયલ ભાભી હાથમાં તો વાઇઝર હેલ્મેટ લઈને બેઠા, ઓલો આમ ગાડી આગળ પીછા કરો. તો સ્વાગત છે તમારું ભાલમાં. તો આપણે અત્યારે પકડી ગયા ભાલ, જે ખારો પટ કહેવાય. ઓહો હો 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 અહીંયા કેરી ઢળી ગઈ, લે મર્યા. આખી ઊંધી પડી ગયા. ઊંધી પડી કેમ નહીં કેરી? હલ શું કરી આખી કેરી ઘઉં થઈ ગયા રોડ ઉપર નકરા. ઓહો કેરી એમ તો માણા કઈ જા કઈ આખા ઠેકાણ લાગતા આવે. આખી અહીંથી સ્લીપ ખાધી લાગે કેરી. હે આખી કેરી ઊંધી પડી ગઈ. કેરી એટલે સિદ્ધુકુની સીએનજી ટેમ્પો છે કેરી, એ આખો ઊંધો પડી ગયો. બાપ રે બાપ. રોડ બાકી એવો છે ને બાકી કેરનો ઊંધો પડ્યો કાંઈ ખબર જ પડતી કે પછી એમ કાઉ મારવા ગયો છે ને ટાયર ફરી ગયા છે, મને એવું લાગે છે. કાઉ મારવા ગયો છે ને ટાયર ફરી ગયા, બીજું કાંઈ હશે નહીં. બોલ મારા વાલીડા. Start करो. ફૂલ કરી દો. ફાઇનલી આપણે અત્યારે પહોંચી ગયા છીએ સાળંગપુર. જો લખ્યું છે જય સ્વામિનારાયણ મંદિર સાળંગપુર. તો જોઈએ ટ્રાફિક કેવીક છે આજે સાળંગપુરની. કોઈ ફોઈલો અહીં ઊભી રખાવે છે, આપણે ખબર ને હાલીને જવાનું થતું નથી. દાદા કહે સારું છે હાલીને જ જવું, મરી દઉં આપણે હાલીને જવું. અહીં ટ્રાફિક છે મસ્ત મજાની. આખો બાઇકને જ જવા જો, ફોર વ્હીલ તો ઠીક પણ હેલા બાઇકને જ જવા દો, ફોર વ્હીલ તો ઠીક. હવે ટ્રાફિક કેમ છે? ઓહો ટ્રાફિક છે બાકી બધા હનુમાનદાન ભગત છે બધા. જો કેમ બાકી જય શ્રી રામવાળા બધા હનુમાનદાન ભગત. ગાડી હરે છે એક તો અહીંયા સાળંગપુર વાળા હનુમાન દાદા. આપણા મોફો આવી રીતે ગાડી આપવી પડે. બાઇકનો ફાયદો તો આ છે, હું મન ફાવીને નાખી દો તો પૂછવાય ન ગાડી હંડવા નાખી. તો ફાઇનલી છે આપણે સાળંગપુર હનુમાન મંદિરે પહોંચી ગયા છે. મસ્ત મજાના આગ લાગ્યો, તડકો તો દેવીને ઢીલા પડી ગયા. શું સાચું કહું હાવ લાલ છે, જબરદસ્ત તડકો. અને ફોનના એટલો ફોન હિટ થાય છે ને હટકી બાર વાત ના પૂછો. મસ્ત દર્શન કરી 1-2 કલાક આરામ કરી પછી જઈ પાછા વિજયના ઘરે. મસ્ત ને કિચન ગદા સોડા બોડા બધું મળી જશે. હવે અહીંથી અંદર એક એન્ટ્રન્સ અહીંયા છે, એક મેઇન એન્ટ્રન્સ ઓલીકોટ છે. આપણે ઓલીકોટ જવાનું છે, બરાબર? હાલો તો લાગે હનુમાન જયંતિની આ મોજ છે. આ ફુવારો એટલો મસ્ત લાગે ને મજા આવી જાય. મારા નસીબ જ બેકાર છે, શું કરવું હવે? ફુવારો મસ્ત કઈ જ ફુવારો બંધ, મારા નસીબ જ એવા છે ખરા. હું ફુવારા પાઉં તો ફુવારો બંધ થઈ જાય. વિડીયો તો અલાઉડ છે? વિડીયો તો અલાઉડ છે? જો તો આજે છે હનુમાન જયંતિ. જો બાકી કેમ લાગે બાકી કાંઈ ઘટે. આમ તો ટેમ્પલ અને આમ તો દાદા બેડા જોઈ રહ્યા અંદર ઉપર ફુગા ફોડ નાખ્યા. આમ તો ઉપર ફુગા હતા બધા ફોડ નાખ્યા. માણસ પબ્લિક તો પબ્લિક છે, કઈ જાય ફુગા. આની પર વાદળા છે, એ કોઈ ફોડી ન શકે. કોઈ કામ જ નથી વાદળા ફોડવાનું. જો કે સેનમાં કહી દો એટલે ઘરે હાલ હુવાન મળી ગયું, હુવાન થઈ ગયું.
एक कलाक वाला भेस्ट में पड़ी रहती मजा आ रही। मैं इतना अमीर नहीं हूँ, मैं गरीब मानस हूँ। નકરા જ તે તો ફાઇનલી આપણે અત્યારે હવે નીકળીએ ઘર તરફ. દાદા દર્શન થઈ ગયા છે મસ્ત મજાના. હા 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 ભાઈ સામું જોવે છે, સામું જોવો મારો ભાઈ. ટીન 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 ને 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 ને. ચાલો જય હનુમાનદાની જય. તો ફાઇનલી આપણે અત્યારે નીકળી ગયા ઘર તરફ. દર્શન થઈ ગયા મસ્ત મજાના અને સિરિયસલી બહુ મજા આવી. અમારા નસીબ એટલા સારા છે ને, સિરિયસલી અમારા નસીબ એટલા મસ્ત નસીબ છે ને કે ગમે ત્યારે હનુમાન જયંતિ એમાં આવીને દર્શન થાય જ છે. બાકી પબ્લિક બહુ પબ્લિક આવ્યું, સિરિયસલી બહુ એટલે બહુ પબ્લિક આવ્યું આજ તો હદથી બહાર. તો હારેનું તો એટલું પબ્લિક છે. આગળ જો ટેણિયા આગળ તો ને ડોફા ક્યાં થઈને હર્યા કરે છે. મારે સાંગું જો પાછું પાછી આગળ જુઓ, મને બીક લાગે તમારે સાંગું. ટીન 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 રિક્ષા વારે તારી રિક્ષા સાઈડમાં આગળ છે. તેમ બધા મામું ઊભા. મામા એટલે પોલીસવાળા, જેમ કે આપણા મમ્મીના ભાઈઓ બધા મામું સમજી ગયા. ઓલા મામું સમજતા ભાઈ તમે અમને કોઈ ટાળ નાખશો. ચાલો આગો સાળંગપુરથી ફટાફટ ઘરે. અત્યારે મને હાઈવે પર ખાલી અંધારું જ દેખાય છે. ઓનલી ફોર આગળ જાય ને ગાડીઓ બધી એની લાઇટ સિવાય બીજું કંઈ દેખાતું નથી. કેમ કે મારું વાઇઝર છે બ્લેક, બરાબર. તો બ્લેક વાઇઝરમાં તમને ખબર જ હશે જે રાઇડર્સ છે જે રાઇડર નથી, કે કેમ કે કાળામાં કોઈ દી કાવું દેખાય નહીં. તો લાઇટના ભરોસે આપણે ગાડી હાલે તો કાંઈ નહીં, જવા દેવાની. આ ટ્રકવાળાનું કેવું તમને ખબર, નો આંકે નો આંકવા છે ને. છે ને જમ તો બે હારવાર રાખે છો. એ ઉપર આવી ગયા આપણે. હાય હાય હાઈવેની મજા આખી અલગ જ છે. નહીં મને પણ આમાં ખાલી જોઈને આપવું પડે. લઈ લે કાં તો ખાડો બડો આવી ગયો તો તારવામાં ફાટે રહે આપવાની. કેમ કે રાતે કોઈ હોય જ નહીં. જો તમારી સામે છે કોઈ છે, ચકલું ફરકે છે. હા એક બે ખટારિયા હોય નાના નાના, એને આપણે આમથી નીકળી જવાનું હોય એને બતાવવાનું નહીં. સંસ્કારી છોકરો ખબર તમને, આ એમાં સંસ્કારી બોય લઠ્ઠો. ભાઈ ક્યાં જવું છે? એક કોરે ડોબા એની મમ્મીને ભજીયા ખવડાવું. આ લોકોને ફ્રી છે એમ. મારો કોલેજો પણ મસ્ત છે, ત્યાં જોઈને નાખવાની તૈયારી કરતા હોય. એમાં રાઇડર બેઠા, રાઇડર ના પડે તને આખવા દે ગાડી. હે આપણે રાઇડર છું, રાઇડરને ગાડી નાખો તને. આપણે હવે એવા છે મસ્ત. હવે ઠંડર પડી જો અહીંયા અને ખેટલા આપા ચા પી મસ્ત મજાની. હવે જબરજસ્ત ગાડી આવી ગઈ, ખોતરા પાડ નાખ્યા. મોટું મોટું ધોવી અહીંયા બસ. તો ફાઇનલી આપણે અત્યારે ચા પીવાઈ ગઈ છે. હવે ભાગી અહીં એક મસ્તનો સીન થઈ ગયો મારી યારે. અત્યારે શું સીન છે તમને ગાડી પર જઈને કહું, અત્યારે તો રહેવા દઉં. જોકે ગાડી પર જઈને જ મજા આવશે સીન સાંભળવાની તમને. એટલે ભાગીએ ફટાફટ. 1 કલાક કાઢ્યો મેં, વેસ્ટ કર્યો અહીંયા, ખબર તમને, ઓનલી ફોર 1 કલાક. તો મારી યારે કંઈક એવો સીન થઈ ગયો અત્યારે કે આ એરિયામાં જૂનું નેટવર્ક હતું જ નહીં, બરાબર. અને મેં ચા પડીકા બધું ખાઈ લીધું 70-80 રૂપિયાનું, બરાબર. અને નેટવર્ક છે જ નહીં, હતું જ નહીં, જરીક નેટવર્ક હતું નહીં. હું મારા બધા ફ્રેન્ડને કોલ કરું પણ કોલ ક્યાંથી લાગે, કેમ કે નેટવર્ક જ નથી, કોલ ક્યાંથી લાગવાનો છે એમ. કેટલી 1 કલાક સુધી વેઇટ કરી. પછી એક ભાઈ પાસે હોસ્પિટલ લીધું, પછી ભાઈએ હોસ્પિટલ આપ્યું, હોસ્પિટલ લઈને પછી હું એને નીકળ્યો. ત્યારે 1 કલાક મેં આમ વેસ્ટ કરી નાખ્યો, ખબર. એવું થયું મારી યારે. એવા સીન થઈ ગયા ત્યારે. આજે પહેલી વાર જીઓ નેટવર્ક કેમ આવું થઈ ગયું ખબર નથી પડતી મને. આવું હતું ને જીઓ નેટવર્ક. આ રોડે ખાડા છે અને આ ગયા ફેર. આવું કોઈ ન થાય હો, સિરિયસલી. નથી નવા સીન થાય છે મારી યાર. એકલા એકલા હોય ને એટલે. ફાઇનલી આપણે હવે ઘરે પહોંચવા આવ્યા છીએ. હા એકલા ઘંટા લઈ ગયો બોલ્યા વગર. બોલવું પડે, કોક બોલવું પડે. કેટલું ભાઈ ફોનમાં બોલવું પડે તે, બરાબર ને. આવા લંગરી આડા પડતા હોય ખટરાવાળા ડોફા. ધીમે ધીમે આ કેન બાપાને કેમ બાપાને રોડ એવી ચાલે. ડગર ખસકે આપણે બધું, ખબર. ફાઇનલી
આપણે પહોંચી ગયા કામરેજ. જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મારા વાલા. મળું નેક્સ્ટ બ્લોગમાં ન્યૂ કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય. ઓકે.